સજા પહેલા જામીન મળ્યા તો બધાને હું મારી નાખીશ। દીકરાને ખોનાર પિતાની હૈયા વરાળ કહ્યું, મારે સરકારની સહાય નથી જોતી, મેં મારું બધું જ આગમાં ગુમાવી દીધું। રાજકોટમાં 25 મે 2024ને શનિવારની સાંજે કાળ બની, જ્યાં બાળકો પરિવાર સાથે મોજ મસ્તી કરવા માટે જતા હોય છે ત્યાં જ ખાખમાં મળી ગયા। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગે હાહાકાર મચાવી દીધો। ગણતરીની મિનિટોમાં જ 28 લોકો આગમાં બળીને પડતું થઈ ગયા। કોઈકે ભાઈ બહેન તો કોઈકે દીકરો દીકરી તો કોઈકે પોતાનો સ્વજન ગુમાવ્યા। હોસ્પિટલ ખાતે પણ એક બાદ એક એમાં 1 કલાકમાં 28 મૃતદેહોનો ઢગલો થઈ ગયો હતો। ત્યારે મૃતક રાજભા ચૌહાણ નામના યુવકના પ્રદીપસિંહે જણાવ્યું હતું કે આ ઘટનામાં મારે કોઈ સહાય જોઈતી નથી, પરંતુ આરોપીઓને કોઈ પણ સજા થાય ત્યાં સુધી જો જામીન મળ્યા તો હું તેને મારી નાખીશ। આ બાબતે પ્રદીપસિંહે વાતચીત કરતાં જણાવ્યું હતું કે પરિવારના 8 જણા હતા, જેમાંથી 3 સભ્યો મળી ગયા છે, 5 મિસિંગ છે। એમાં મારો દીકરો રાજભા છે, બીજા મારા સાઢુભાઈ છે, એમ એકનો એક દીકરો છે, એક મોટા દીકરાની દીકરી છે અને એક એમના શાળા છે, એટલે 5 જણાની ઓળખ થતી નથી। મારે આગળ પાછળ કંઈ છે નહીં, મારું જે હતું તે બધું જતું રહ્યું છે। હવે આને તમે ધમકી સમજો તો ધમકી અને એક બાતની વેદના સમજો તો વેદના, પરંતુ જો જામીન થયા તો હું તેમને મારી નાખીશ। ટોટલ અમારા પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે। 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે, રાજભા નામ છે એનું, બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના શાળા। ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરેડ થતી નથી। આવી રીતના મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ ભાઈઓ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા। જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય નથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ। બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી। મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ। બીજું જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ। મારે આગળ પાછળ કાંઈ છે નહીં, હવે હતું એ મારું વયું ગયું છે। જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં। જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં। કોઈ અધિકારી યારે કોઈ હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ, નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી આવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે, છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી। અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે ને હું તમને લઈને દેખાડીશ।